નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। और सामने वाला ने पण कहूं छू के तमाशा करने वाले को क्या खबर, तमाशा करने वाले को क्या खबर, हमने कितने तूफान पार कर दिया जलाया है, हमने कितना तूफान पार कर दिया जलाया है। कोई પોતાના મગજમાં એ રાય રાખતો હોય કે 27માં અમે સત્તા હાસિલ કરીશું, સપનું જોવાનું બંધ કરી દેજો, હજી તો હજી વાર લાગશે। जोहार जय आदिवासी दोस्तों, आज रोज छोटाउदेपुर तालुका पंचायत कचेरी लोकार्पण कार्यक्रम હતો। ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસુભાઈ રાઠવા વિરોધીઓ પર આકરા પ્રહારો કરે છે। અમે કહેવા માંગીએ છીએ આ તાલુકા પંચાયત ઓફિસ નો લોકાર્પણનો કાર્યક્રમ હતો કે તમારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો? તમે વિપક્ષો અને વિરોધીઓ પર તમે આકરા પ્રહારો કરો છો। અહીંયા છોટાઉદેપુરનું તંત્ર તમામ શાખા વિભાગીય ઓફિસના અધિકારીઓ અને સરકારી કાર્યક્રમ હતો અને સરકારી કાર્યક્રમની અંદર અમને એવું લાગે છે આગવું આયોજન થઈ ચૂકેલું હોય। અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતા બધા ભેગા થઈને એક થઈ ગયા, એક પાર્ટીમાં જોડાઈ ગયા છે એવું આ લોકો અગતરું આયોજન કર્યું અને પ્રહાર કરવા માટેનું આયોજન હતું। વિપક્ષ ને વિરોધીઓને પ્રહાર કરવા માટેનું આયોજન નક્કર આયોજન ગોઠવેલું હોય। આજે તમે જોઈ રહ્યા છો કે જસુભાઈ રાઠવા પોતે સપનામાં વિચાર કરે છે, એમને સપનામાં લાગ્યા છે કે હાલની અંદર આમ આદમી પાર્ટી જયારે ગુજરાતની અંદર અને છોટાઉદેપુરમાં મજબૂત થઈ રહી છે તો તમને હમણાંથી ચિંતા થવા લાગી છે, એટલે તમે આ રીતના બોલો છો। લોકોને તમે એમ કહો છો કે તમે સપના જુઓ છો, સપના તો તમે જોવો છો એટલે તમે આકરા પ્રહારો કરો છો। અમે તો સમાજ માટે લડીએ છીએ, આ વિસ્તારના હક ને અધિકાર માટે લોકોના માટે લડીએ છીએ। આજે નવયુવાન લોકો છે જે એમના માટે લડીએ છીએ, રોજગારીના પ્રશ્ન માટે લડીએ છીએ। આજે સરકારી યોજનાઓ ને આજે સરકાર જાહેર કરી પણ ખાલી પેપર પર આજે અહીંયા યુવાનોને નોકરી નથી મળતી। ગુજરાતની અંદર પેપર લીક થાય છે એના માટે નહીં બોલે, ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર થાય છે એના માટે નહીં બોલે, ગુજરાતની અંદર કરપ્શનો થાય છે એના માટે નહીં બોલે, પણ વિરોધીઓનો શબ્દ ઉપયોગ કરી આજે સરકારી કાર્યક્રમની અંદર આજે આ આરોપ મૂકે અને પ્રહાર કરતા હોય તો આ શરમજનક વાત છે। પોતાની ડબલ એન્જિનની સરકારની અંદર આજે પ્રજા જવાબ આપ્યો છે કે તમે શું કરી રહ્યા છે। આવનાર સમયની અંદર તમે તમારું પોતાનું જે પગ નીચેની જમીન સરકવાની તૈયારી કરી લીધી છે, એટલે આ બોખલાઈ ગયા છે અને વિરોધીઓ એમ કરીને સરકારી કાર્યક્રમ ની અંદર આ રીતના પ્રહારો કરવાનું કામ કરે છે। જોઈએ છે આવનાર સમયની અંદર સત્ય ને સત્ય અને અસત્ય ને અસત્ય થઈ જશે। જોહાર, જે આદિવાસી સાથીઓ, ભારત માતા।